આજ હું તમને શીખવવા માંગુ છું, પરમેશ્વરને માન આપવું જોઈએ આપણા જીવનો દ્વારા. હાલેલુયા. એલી યાજક છે, પરમેશ્વરનો સેવક છે. પરમેશ્વરની પવિત્ર વેદી પર તે પરમેશ્વરની વેદી આગળ પવિત્ર ધૂપ ચડાવવાને માટે પરમેશ્વરે તેની પસંદગી કરી છે. પરમેશ્વરે તેને નિમ્યા છે. તેના બે દીકરાઓ છે, ફિનાસ અને હોફની પણ એમની સાથે છે. તેમાં સાથે ઘણી બધી એક ટોળી છે એમની સાથે કે જે યાજકીય પદની સેવા ત્યાં કરે છે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે જે પવિત્ર વેદીની સેવા તેઓ કરે છે, પ્રિય મારા વહાલાઓ, બાપ જે ફિનાસ અને હોફનીનો બાપ એલી યાજક પરમેશ્વરની પવિત્ર વેદીની સેવા તો કરે છે, પરંતુ એના જે બે દીકરાઓ છે એ ખોટા કામો કરે છે. શું કરે છે? પરમેશ્વરના મંદિરની અંદર જે નહીં કરવું જોઈએ તેવી બાબતો તેઓ કરે છે. પરમેશ્વરની વેદીનું અપમાન કરે છે. પરમેશ્વરના વેદી ઉપર ચડાવવામાં આવનાર પવિત્ર અર્પણનો તેઓ અપમાન કરે છે. અને એ સમયે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, આ એનો પિતા જે ફિનાસ અને હોફની, એના પિતા એલી યાજક પોતાના દીકરાઓ જે ગલતીઓ કરે છે એ તેઓ તે જાણતો હતો, એ તે જાણે છે, છતાં પણ તેણે તે રોકવાને માટે પ્રયત્ન નહીં કર્યો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની વેદી, પરમેશ્વરનો ભવન એ તેના નામથી ઓળખાનારું એક પવિત્ર ભવન છે. અને ત્યાં જ્યારે આપણે આરાધના કરીએ છીએ ત્યારે પરમેશ્વરની પવિત્ર હાજરી આપણી વચમાં ઉતરી આવે છે. હાલેલુયા. અહીંયા રહીને આપણે જે કંઈ કરીએ છીએ તે બધું પરમેશ્વર લક્ષ્યમાં રાખે છે. આપણે પરમેશ્વરને કેવી રીતે માન આપીએ છીએ, કેવા મનની સાથે, કેવા હૃદયની સાથે આવીએ છીએ તે પરમેશ્વર જાણે છે. અને જ્યારે પ્રિય પવિત્ર શાસ્ત્ર બાઇબલના આ વચનો પ્રમાણે જ્યારે આપણે પરમેશ્વરની પાસે આવીએ છીએ સચ્ચા હૃદયથી, ખરા અંતઃકરણથી અને પ્રિય પૂરા મનથી પરમેશ્વરને આપણે પવિત્રની સાથે માન આપીએ છીએ, પરમેશ્વર આપણને પણ માન આપે છે. યુહન્નાએ વંચાવ્યું, તમે ચર્ચની અંદર આવો, ભણેલા છો તો આ વચન આવીને પહેલા વાંચો, વચન શું કહે છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની ભક્તિ પવિત્રતાની સાથે કરવી જોઈએ. એ જ છે પરમેશ્વરનો માન કરવું, આભાર માનવો પરમેશ્વરનો. પણ અહીંયા જે મંદિરની વાત હું કરું છું, જે પુરાના સમયની અંદર ઇઝરાયલની અંદર જે પવિત્ર ભવન પરમેશ્વરના નામથી ઓળખાતું હતું, એ પવિત્ર વેદી પર જ્યાં પરમેશ્વરની અગ્નિ ઉતરતો, એ વેદી પરની જે સેવા હતી, ત્યાંના જે અર્પણો હતા તેનું તેઓ અપમાન કરતા હતા. હાલેલુયા. અહીંયા તમે વાંચજો, બહુ લાંબુ હું બોલીશ નહીં, પરંતુ પ્રિયો અહીંયા પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે તેઓ યાજકીય હતા, ફિનાસ અને હોફની પરમેશ્વરની સેવા સંબંધી જાણતા હતા, તો બી એના વિશે લખવામાં આવે છે 2 અધ્યાય અને તેની 12મી કલમ. એલીના દીકરા બલિયાલ પુત્ર હતા, એટલે કે તેઓનું જીવન તેઓએ પ્રભુને સોંપ્યું નહીં હતું. હાલેલુયા. બધું જ કરતા હતા, બધી સારી વાતો હતી, પરંતુ પ્રિયો તેઓ પરમેશ્વરને ઓળખતા નહીં હતા, પરમેશ્વરને પોતાનું જીવન સોંપ્યું નહીં હતું, પરમેશ્વરની આગળ તેઓ નમ્યા નહીં હતા, પરમેશ્વરનો સ્વીકાર નહીં કર્યો હતો, પરમેશ્વરનો ડર તેમના જીવનની અંદર નહીં હતો. તેઓ ઘણા બધા ખોટા કામો કે તેમના હાથોએ તેઓ કરતા. ત્યાં નીચે તમે વાંચીજો, 12મી કલમથી લઈને 17મી કલમની સુધી, 17મી કલમની અંદર બીજી તેમના વિશે વાત કરવામાં આવી છે. અને એ યુવાનોનો પાપ યહોવાની દ્રષ્ટિમાં ઘણું મોટું હતું, કેમ કે એ માણસો યહોવાના અર્પણને ધિક્કારતા હતા. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો ફિનાસ અને હોફની પરમેશ્વરના મંદિરની અંદર પ્રિયો યાજકીઓ એક સેવા પણ આપે છે, પરંતુ પ્રિય બાઇબલ એવું કહે છે કે તેમનો હૃદય, તેમનું મન, તેમનું જીવન પરમેશ્વરથી બહાર હતું, અલગ હતું, જોડાયેલું નહીં હતું. અને એ માટે તેમના જીવનો દ્વારા તેઓ ખોટા કામો કરે છે. અને તેના વિશે અહીંયા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જોઈએ છે 17મી કલમની અંદર. અને ત્યાર પછી પ્રિયો મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આપણે જ્યારે આગળ વાંચીએ છીએ
ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે, એલી યાજક ની પાસે પ્રિયો એક ભક્ત આવે છે અને તે કહે છે 27મી કલમની અંદર, દેવના એક ભક્તે એની પાસે આવીને તેને કહ્યું કે યહોવા એમ કહે છે કે જ્યારે તારા પિતૃનો કુળ મિસ્રમાં ફારૂના કુળની ગુલામીમાં હતો ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં? અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ પાડવા અને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇઝરાયલના સગળા કુળોમાંથી નિવેડી કાઢ્યો હતો કે નહીં? તારા બાપના કુળને ઇઝરાયલ પુત્રના સર્વ હોમ યજ્ઞ મેં આપ્યા હતા કે નહીં? તો મારો જે યજ્ઞ અને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે તેને તમે કેમ લાત મારો છો? વળી મારા ઇઝરાયલ લોકના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે? આથી ઇઝરાયલનો દેવ યહોવા કહે છે, તારું કુળ, તારા બાપનો કુળ મારી સમક્ષ સદા ચાલશે એમ મેં કહેલું તે ખરો, પણ હવે યહોવા કહે છે કે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓને હું હલકા ગણીશ. હાલેલુયા. શું કહેવામાં આવ્યું? પરમેશ્વરના વચનની વિરુદ્ધમાં તેઓએ કામ કર્યું, પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, પરમેશ્વરની વેદીની સેવા કરતા તો પણ પરમેશ્વર ડર રાખ્યો નહીં, અને પરમેશ્વરે એક મોટો નિર્ણય લીધો એલી યાજક અને તેના દીકરાઓને માટે કે જો તમે મારા અર્પણને, મારા પવિત્ર ભવનની સેવાને માન આપ્યું નથી, હું પણ તમને માન નહીં આપીશ. હાલેલુયા. તમે મને હલકો ગણ્યો છે, મારી વેદીને તમે હલકી ગણી છે, મારા પવિત્ર અર્પણને તમે હલકા ગણ્યા છે, હું પણ તમને હલકા ગણીશ. આ એક વચન આપવામાં આવ્યું એલી યાજકને માટે, એના દીકરાઓને માટે. અને પ્રિય બાઇબલ એવું કહે છે, સમય આવ્યો ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે પ્રિયો 34મી કલમની અંદર, અને આ તારા માટે ચિહ્ન થશે. પરમેશ્વર કેવી વાત કરે છે સાંભળો. અને પરમેશ્વરે એમના માટે ચિહ્ન આપ્યું. મારી પવિત્ર વેદીનું અપમાન તમે કર્યું છે, ઓ તમે મારા નામને માન આપ્યું નથી, મારી પવિત્રતાને તમે લાત માર્યો છે, પવિત્ર અર્પણને તમે લાત માર્યા છે. સાંભળ એલી યાજક. અને તેને એક વચન કહેવામાં આવ્યું, આ તારે સારું ચિહ્ન થશે જે તારા બે દીકરા હોફની તથા ફીનહાસ પર આવશે, એટલે કે તે બંને એક જ દિવસે મરણ પામશે. સાંભળો છો મારા વહાલાઓ, ભયંકર શિક્ષા તેમને આપવામાં આવી. શા માટે? પરમેશ્વરના મંદિરને તુચ્છ કરવામાં આવ્યું, પરમેશ્વરની સેવાને તુચ્છ કરવામાં આવ્યું, પરમેશ્વરના અર્પણને તુચ્છ કરવામાં આવ્યું, પરમેશ્વરના આજ્ઞાની વિરુદ્ધમાં કૃત્ય કરવામાં આવ્યું, અને તેના બદલામાં પરમેશ્વર તરફથી એક શિક્ષા મોકલવામાં આવી કે તુંએ મને માન આપ્યું નથી, તારા દીકરાઓએ મને માન આપ્યું નથી, હું પણ તને માન નહીં આપીશ. હાલેલુયા. અને એક વચન આપવામાં આવ્યું. જ્યારે બાપ એલીએ સાંભળ્યું હશે તો શું લાગ્યું હશે? હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે લડાઈ થઈ ફીનહાસ અને હોફની, એનો બાપ એલીયાજ એક જ દિવસે મરણ પામ્યા. પ્રિય, આજ એટલા માટે આ વચન મેં તમારી આગળ લઈ આવવા માટે પ્રયત્ન કર્યો છે. હર પળે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં, આપણે ઘરમાં રહીએ, આપણે બહાર જઈએ, આપણે રસ્તે ચાલતા હોઈએ, આપણે પવિત્ર મંદિરમાં આવીએ, આપણે સંગતિમાં જઈએ, મજૂરી કરવાને માટે જઈએ, નોકરી પર જઈએ, મિત્રોની સાથે ફરવા જઈએ, હર સમયે પરમેશ્વરની દ્રષ્ટિમાં આપણે છે. હાલેલુયા. એક વખત પરમેશ્વર પર વિશ્વાસ કર્યા પછી તેનું લોહી મારા અને તમારા માટે એક કરાર બની જાય છે જેને આપણે તોડી શકતા નથી. હાલેલુયા. આપણે તોડી શકતા નથી. પરમેશ્વરે આપણા માટે જીવ આપ્યો છે. આપણા જીવને બદલામાં આપણે શું આપી શકીશું? પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે. અને એટલા માટે આજ હું તમારી આગળ એ વચનોને સ્પષ્ટ કરાવવા માટે પ્રયત્ન કરીશ. જ્યાં બી હોઈએ ત્યાં આપણે પરમેશ્વરને ગમતું જીવન આપણે જીવીએ. હાલેલુયા. જ્યાં બી હોઈએ ત્યાં આપણા કામોની અંદર પરમેશ્વરને માન આપીએ. કામો દ્વારા, આપણા રહેણી કહેણી દ્વારા, વાણી વર્તન દ્વારા પરમેશ્વરને મહિમા મળવો જોઈએ. જો તેમ આપણે કરતા નથી તો યાદ રાખો, પરમેશ્વર આપણી સાથે નથી. હાલેલુયા.
હાલેલુયા. આપણા જીવનની અંદર આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણા જીવનની અંદર આપણું બોલવું બરાબર નથી, આપણું વર્તન બરાબર નથી, આપણે કંઈક ગલતીઓ કરીએ છીએ, આપણે કંઈક કુટેવો રાખીએ છીએ, જે નહીં કરવાનું તે આપણે કરીએ છીએ, તો યાદ રાખો પરમેશ્વર આપણી સાથે નથી, એટલા માટે આપણે કરીએ છીએ.